બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? લે હું થયું, નીકળી ગયો પાટો? ક્યાં લાગ્યું મારા દીકાને? ક્યાં પાટો વારવાનો છે? હે તો અમે આવી ગયા પાછો નવો વ્લોગ લઈને. અમાર ઢીંગલું આવી ગયું. ચાલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરવા દીકો. કેમ કરતા હોય દાદી જય શ્રી કૃષ્ણ? જય શ્રી કૃષ્ણ, સીતારામ ને. તો અમાર પ્રિય છે ને હમણાં ઉઠી થોડીક વાર પેલા. જય શ્રી કૃષ્ણ કહે. એ ડોકમાં ન નાખો ને પાટો વારવાનો. ક્યાં વાર દીધો તો દાદીએ? પછી પ્રિયલની ચોટી ક્યાં? હા પછી કેમ રમતી હતી? કેવાથી રમતી હતી તું? આઈ દેખાડ આઈ. જો અમાર પ્રિયલે પાછા જ ગરબો લઈ લીધો. ના ચંપલ એને પહેરવા દીધા પણ એને જોતા આમાં ભર્યા કાકરા આમાં ભરવાના હોય. એને ધૂળમાં રમવું એટલું ગમે. એમ તો 10 વાગે આવ્યા. જ બહુ ઠંડી છે ને. હાલાવો મને વાર દે પાટો. તો છે ને 9:30 થઈ ગયા અને નાસ્તા પાણી કરી લીધા અને પૂજાઈ ખડના 2 ઢગલા કરી લીધા. ફરી એવી ખડ તો કાઢી લીધું તું. પછી નાસ્તો થઈ ગયો ને માએ બોલાવી લીધી. કાલો રોટલી વઘારી હતી ને તે ઠરી જાય. હા બાંધે હાલો. પછી ખડ મૂકી થોડું ગાય હાટું લઈને આવતી રહી હાથમાં. પછી નાસ્તો કરીને પછી ભરી આવી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. આજ છે ને એક ખાટલો બાકી રહી ગયો હતો ને, ખાટલાને હક નતો થતો કે મને કાં કલર ન કર્યો એટલે હું તારો વારો લઈ લઈએ. જો હવે ત્રીજો ખાટલો બાકી હતો ને એનું કામકાજ ઉઠીને સીધું લઈ લીધું હાથમાં. સાંજે સવારમાં વેલો વર્ગો તો સીધો ઉઠીને. બપોર પછી પાટી કાઢી નાખી હતી ને કાટે કહી નાખ્યો તો. આવી ગઈ તું? લા અહીંયા ફરી નાખી. હું આવું કઈક કામ કરતો હોય ને ત્યાં પ્રિયલ ને રમાડવા વાળું પછી કોક ને કોક જોઈએ. દાદી સવારમાં એને રમતો કરાવતા હતા. છાસ કરવા ગયા અંદર. હું જા સવારનો કરતો એટલો કમ્પ્લીટ કરી લીધો. અડધો થઈ ગયો. આ પાયો થઈ ગયો. આ એથનો દંડો હવે નીચેના જ બાકી ગયો. બાજુનો કલર તો આપણે પડ્યો હતો પણ હવે ટાણું નતું મળતું. તો હવે ટાઈમ થઈ ગયો કે કરવા માંડી હતી. પછી આ ખેતર નું થોડું ખાચવવું પડે ને, એટલે એ સાફ સફાઈ કરતા હતા ને આજ પછી હું હાલો ને હવે આ કલર નું લઈ લઈએ કામ. ત્યાં એક ખાટલો બાકી હતો ને એમાં થઈ જાય તો પાટી ભરાઈ જાય. પછી ઓલો પ્રિયા બોલો રાજ ફૂગો લઈ જાય તો ક્યાં હટાડી દીધો તો ફૂગો? અહીંયા હટાડી દીધો. બીજો ફૂગો લઈ આવવો જોઈએ. હા એ પ્લેન અહીંયા ચાલ્યું. બીજો ફૂગો ક્યાં હટાડવાનો છે? બીજો ક્યાં એમ પૂછે. હાલે પકડ હું લેતો આવું. વાહ અસર થઈ ગયા. વાહ ઓ હોય ઓ હોય. હાલે દોરે પછી ભાત થઈ જાય તો બી જાય કે નહીં બી જાય? બી જાય. દોરો પકડી લે. દોરો પકડી લે. હા હાલી જાઓ. હાલે આ ક્યાં સંતાડવાનું? રાજ લઈ જાય ને પર ક્યાં સંતાડવાનું? સંતાડી દે. ક્યાં હતાડ્યો તો પીયુ એ? હા એમ. પછી રાજ લઈ ન હગે કે? પછી રાજ ન લઈ હગે. લે રાજ લઈ જતો તો. હા એ રાજ આને હંતાડી દીધો ફૂગો. હવે તે જ છે. કાલની જેમ પ્રિયલ આજે છે ને બકાલું લેવા જાવ તો ને સૌની મોર ઈચ્છા થઈ ચડી ગઈ ને. એ બેન મેં તને એમ કીધું હતું ને પ્રિયલ કે માથું ઓરાઈને આવજે. આજ તો પ્રિયલ છૂટી વારી ગઈ હતી. છાની મુની ઉભી રહી દાદી પાસે. બીજો હું લઈ આવી. એમ મોલ માં ગયા ને તે સીધે સીધી એને હેઠી ઉતારી દીધી કે ક્યાં જાય. તે સીધી ઓલી કેડબરી ને બિસ્કિટ ની લાઈન હતી ત્યાં જઈ ને આ 2 બિસ્કિટ ના પેકેટ ઉપાડી લીધી. હેઠે હતા ને એટલે દેખાણા ઓલી ઉસું હતું ને કોઈ ન દેખાણતી. ઈ ન આઈડી નકર તઈ કિટકેટ લે પણ મેં ના પાડી તો ઈરમ ને કોઈ નથી લેવી. શરદી છે જરાક ને ત્યાંથી પછી એને ગયા તા ઓલા બીજી દુકાને ત્યાં ફુગા હતા. તો પછી 2 ફુગા પ્રિયલ ને લઈ દીધા. અમારો બર્થડે હજી આવ્યો ને થોડીક વાર છે હજી બર્થડે ની.
તો એ પેલા અમે હેપી બર્થડે ના ફુગા આર્યો બીચોય લે આ રાજ આર્યો એક બીચોય રાજ લેવું કપડું લઈને લઈ લે હતાડી દીધો એ પાછી હતાડી દીધો રાજ નો આવે હા હવે હતાડી દીધો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ચેનલ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો તાણે આપણી રન તો ઉપાડી મેં કીધું કે હવે આપણે છાશ કરીને ખાવાનું બનાવી લઈએ એવું કઈક બકાલું પડ્યું હતું આમ ત્યાં રીંગણા ને થોડાક વટાણા ને પણ હું વળી આજે લઈ આવીએ પછી વળી ઘટે હાંજે બાંજે કે કરવું હોય તો પડ્યું હોય તો કામ લાગે થોડુંક લઈ આવ્યા મેં એકથી લીધું એકાદું દાડમ લીધું દાળમાં જ મસ્ત આવ્યો દાડમમાં નાખી ને અડધા કિલાનું છે આ જો તો એવડું મોટું પ્રિયલ દાડમ ખાવું ને કાકા ભેર બુકડો ભરીને હે કેમ બુકડા ભરી એને ફુગાથી મજા જીત ને પ્રિયલ બે ને દાડમ ભાવે તે કાલે એક લઈ લો જો પ્લેન નીકળું તને પ્લેન નો હોય તરત સંભળાઈ જાય પાછું એને જોવા જાવું જોઈએ 1 વાગી ગયો ને જો હજી આપણું કામ છે એમને ચાલુ રાખ્યું ખાટલાનો છેલ્લો પાયો છે કરવાનો એ પીયું ઉડાડાય નહીં પ્રિયલ જો અમારા અહીં શું કરે જો પ્રિયલ ને ગમે એવું રમકડું લઈ ગયો ને તો એ પપ્પા પાસે આવ્યા વગર રહી હાલે નહીં તો એ નહીં તમે કલર કરો ને વરી ઘડીક થાય તો વરી અંદર જાય વરી ઉગાય થી બગાય તો ઘડીક વાર રમી હા એ ડિસમિસ લઈને ખાડો કરે હે ખાડો કરવો તારે આજ છે ને ફટાફટ થયો કારણ કે હવે આ એક જ પાયો આ એક પાયો આ એક દંડો ને એક ઓલો પાયો બાકી રહ્યો બાકી ઓલામાં 2 હાથ લાગી ગયા આમાં 1 હાથ લાગી ગયો તો બીજો હાથ મારવાની બાકી જો એ ચાલુ છે વાહ કારણ કે આ તડકો છે ને તડકો ફૂકાઈ એટલે ફૂકાઈ જાય તરત એટલે બીજો હાથ મારવો હોય ને તો ફટાફટ લાગી જાય માં ખાવા બોલાવે હાલો હા બપોરા જોઈ મેં પૂછ્યું તો કે થઈ ગયો તો કે થોડીક વાર છે તો ત્યાં સુધી મેં ટાઈમ નો ઉપયોગ કરી લેવાનો થઈ જાય ને તો જા એક પાયો કમ્પ્લીટ કરી લીધો તો ઓલા પાયામાં 1 હાથ મારી દો ને આમાં એટલે આપણું કામ કમ્પ્લીટ આખો ખાટલો જ તો ફટાફટ સવારના ઠીકા અટાણા ચેતા 2 હાથ કમ્પ્લીટ લાગી ગયા અડધા દિનમાં સવારે પણ વેલા લઈ ગયો સવારે વેલો લઈ ગયો તો આમાં ઉઠીને સીધા બ્રશ પાણી કરીને સીધા લાગી ગયા તા કામે પ્રિયલ ક્યાં તું ચડીને બેહી ગઈ ઈ માઈક દેખાડે ચાલ હાંજક ના કરી કિરણ પાછો જો અમાર કિરણ બેન નો વિડિયો કોલ ચાલુ છે હા જોતા સુસ્યું થાય તી દે માઈક દે પપ્પાને દે મને માઈક દે પ્રિયલ કેમ ચડી ગઈ સોફા ઉપર વધાર લઈને તું કોના ઘરે આવી હે યશ ના ઘરે આવી યશ ક્યાં તું યશ ને રાજ ને હાથ ઘરે મારી આવી ગોતી યશ આવજા બેઠો અંદર તમારે વધારે તો રાજ નું નામ પડે એટલે બધા રમકડા દડા બધી ફસાઈ જાય અહીંથી દડા લઈ ગઈ તે દિવાળી દીનો હજી પૈડા 2 દડા ખાઈ જોવાની ઓલી અટાણ જો લેતા ભૂલી ગયા અમે છે ને આવી ગયા કૃષ્ણબેન ની ઘરે ને જે અલ્પેશ બેઠા લેવું છે અમારા અલ્પેશભાઈ કામ ચાલુ છે એનું કામ જ પહેલેથી આ છે સોપારી કામ હોય તો કરવું તો પડે ને જો આવ્યો યશ જો આવ્યો એને કે 2-3 ફુગા લઈ આવી ને હતાડી દીધો એ કે આજ લઈ જા નહીં અમારા અલ્પેશ છે ને એ સોપારી તો વર્ષોથી કરે પણ ફાકે કોઈ દી મોઢામાં નાખી નથી એ ગામને દે ખબર ખાવા માટે પણ પોતે નહીં ખાય તો ઈ કામ સારું ખવડાવે ફાકી ઈ બહુ સારું કામ કરે ખાતા નથી ઘણા ઓછા લોકો હોય એવું કે કરતા હોય ન ખાતા હોય એવું જો તમારે યશ છે ને ખજૂરની લાડુડી લઈ આવ્યો મસ્ત ની કે ચાખત કરી આજે ઘરે બનાવી ને જો ઘરે બનાવી ભેગું થઈ ગયું તો જેમાંથી કૃષ્ણબેન રસોડામાંથી લઈ આવ્યા
બહુ મીઠી વસ્તુ ભાવે નહીં હતી કે ચાખીએ જો ઉપર ખમણ ને છાટી ગયેલું હે મસ્તીનું. હવે તું ખા કે ખવડાવવા જ લઈ આવ્યો. અમાર પ્રિયલે તો ન લીધી ન ભાવી તને અસલ હે મીઠી મીઠી ખા. એને ચોકલેટ આપી હતી ચોકલેટ ખાધી પેડો ખાધો. હવે આ કે આજ તો મલક બધું હા એને નથી ખાવી નકર તો લઈ જોઈને ઓલું કરે છે તું. હા ચોકલેટ કેવી તરત લઈ લીધી હતી ઓલી કેડબરી. તમે કેડબરી આપી ઈ ખાઈ લીધી હા પછી પેડો ખાઈ લીધો બરાબર હવે કામ પૂરું થઈ ગયું એ તું અહીં રોકા અમે જઈએ તું અહીં રોકાઈ દે અહીં હમણાં રાજ આવી જાય નિશાળેથી છૂટીને. હા જો અહીં દાદી બોલાવે. જો એમ કે અહીં રમી ને તું અમે જઈએ. હાલો હાલો તું પ્રિયલ અહીંયા રહેશે અમે જઈએ હાલો લઈ લે ચપ્પલ પહેરી ટાટા. ઈ વાત ખોટી ઈ કિરણબેન હતા ને પછી અમારા બે વગર કેવી આવી હતી કિરણબેન ના શિવ ને દાદી હતા ને તે આવી હતી આજે રમતી હતી એને જાણ નથી લાગતું હવે અહીંયા આવતા હોય ને આપણે ગરબીમાં એ હરખાઈ પડે કે હાલો ગરબીમાં જાવ. એક દી તો બગાવી કે ગરબીમાં જાવ ઓલા દિવાળી દી કપડા ફટાફટ બદલાવી લીધા. હા બરે પાછી બધી ખબર પડે છે. હાલો આવજો કહી દે આવજો. બોલતી એ નથી બોલવાનું બાય આવડે એને બોલતી હોય. હાલો આવજો. તેલ્યો એ છોટી ગઈ લે ઓહે પાછી તો ભૂમિ બર કે નીવાય છે અંદર જા. એ પ્રિયલ નીવાય છે અંદર જા ન થતી. જોતો જો પપ્પા નહીં લઈ જા હાલ તું મારી પાસે. હા હા તો છે ને અમે આવી ગયા અમારા કાકીના ઘરે. અમારા કાકી બેઠા અહીંયા ને પ્રિયલના પપ્પાએ તો ચા પી લીધો. ભાભી ચા બનાવી આવ્યા હતા શિવાની ભાભી ને આપણે નીતિનભાઈ ગયા બહાર હમણાં આવશે. ને મારા હારું જો ઠંડુ બહુ ઠંડુ નથી અત્યારે નહીં હાલે પણ તોય ધરાર ભાભી આપ્યું. ને નક્ષ ગયો ટ્યુશનમાં ને નાનો એક છે ને નાની ઘરે ગયો. તો આપણે છે ને અહીંયા એવા માટે આવ્યા કે હેને આપણે નીતિનભાઈ છે ને એ જવાના છે 12 ગામ છે ને અહીંયા બેગ તૈયાર થઈ ગયા. 2 બેગ ને એક થેલો ખુરચીએ. તો અમારા નીતિનભાઈ જવાના છે ઇઝરાયલ તો કામ કરવા માટે બહાર જવાના છે પ્લેનમાં. તે હેને અમે આવી ગયા ને શી ઓફ કરવા માટે. તે હેને હમણાં આવે ફોન કર્યો ભાભીએ તે હમણાં થોડીક વારમાં આવશે. તમે તો કહીએ ને આવ્યા ને પ્રિયલને જો ભૂંગરા હાલે. પ્રિયલ આમ કરીને મામાને હું કઈ આમ અમે હે ને એનામાં પડી એને ચા પીતા તો ધરાર ચા પીધો ક્યાંય ચા નથી પીતી તો હા એને ઓલ નાનકડું વાંદરું દીધું શિવાન ભાભી હતી ઈ જો દેખાડતા વાંદરું દેખાડતો દેખાડ જોઈએ. મારા કાકીને તો ઘણા કિરણબેન ના વિડીયામાં જોયા છે. આપણો પ્રિયલ નો જન્મ થયો હતો ને ત્યાં મારા કાકી રોકાણ હતો એના વિડીયામાં આવ્યા છે. આપણે આવીએ અહીંયા ક્યારેક પણ વિડીયો અને આપણે અહીંયા આવી હતી પણ થોડીક વાર બેહવાનું હોય પછી નિરાત આપણે વાતોચીતો કરીએ ને બહુ વિડીયો નથી ઉતારતા. બેસતા વરણ દી આવ્યા હતા તે પછી જો એવું હોય અમે હે ને અમારા કાકીનામાં બહુ એવા હતા ને મેળામાં ને ગમે ત્યાં લગ્નમાં કે ફરવાનું જવું હોય ને અમે કાકી ભેગા જ જતા. અમે કાકીને કહીને કે ચોપાટી જવું તો ચોપાટી લઈ જાય, મેળામાં જવું તો મેળામાં લઈ જાય, ક્યાંય ફરવા જવું હોય તો અમારા કાકી ભેગા હોય, દવાખાને જવું હોય તો અમારા કાકી ભેગા ને અમે ખાસ તો જો અમારા પ્રિયલને એને રોતી ને તો અમારા કાકી એને ખોરામાં લઈ લેતા નહીં કાકી પછી છાંડી લઈ જતી. તો જો હમણાં નીતિનભાઈ આવે ને નિરાતે હા નકર રોતી. તો જો એવું છે તો હમણાં જો ભાઈ આવે ને પછી આપણે હવે આપણે
હા જે હવે તો અમે પ્રિયલના પપ્પાને હોય તે અમે હો એમ મેળામાં ને જાતા હોય તે હવે કાકીને બીજા હથવારો છે આપણે પૂજા તે જાતા હોય ગરબીમાં ને મેળામાં ને ગમે ત્યાં મજા આવે બધા હથવારો હોય તે હવે બજો નીતિનભાઈ આવે ને એને થોડીક વાર વાટ જોઈએ ત્યાં બેઠા વાતું કરીએ આપણે હાય તો છે ને જો નીતિનભાઈ આપણે જવાનું છે ને બહાર તો એના માટે આપણે મિષ્ટાન લઈ એવા પેડા પ્રિયાને કહું વાસી આપતી નથી નકર મામી ખીચા હે જે આપણે ભાઈને દઈ દઈએ સીઓફમાં તો ભાઈ જવાનું હે બહાર તો આપણે બેસ્ટ ઓફ લક ભાઈને ને પાછા વહેલા આપણે આવી જવાનું હે કેટલા 1-1.5 વર્ષ માટે જવાના હે તો આપણે મીઠું મોઢું કરાવી દઈએ હતા તો મીઠું કરાવી દે ને ત્યાં લેતા જઈ હા કે આવું ખાવ ને પેડા એને ન્યા હમણાં ખાધો તો ચવા કરી હાલો પ્રિયલ ને હાલ છે તો બધા ઓલામાં કેજો કોમેન્ટમાં બેસ્ટ ઓફ લક કહી દેજો ભાઈને નીતિન અત્યારે તો જઈએ એટલે ખુશી હોય પણ હવે ત્યાં જઈને થોડોક ટાઈમ તો તમને લઈ ગમે ભાઈ હે ને અમારે અહીંયા ઘરે વધારે અહીંયા જ બાજુમાં જ કામ કરે વેલ્ડિંગ નું કામ કરે એને જવાની ઈચ્છા તો કીધી ની હતી ફાઇનલી હવે ટિકિટ આવી ગઈ હા ટિકિટ આવી 3-4 મહિનાથી વાત જોતા હતા કે હમણાં આવે ટિકિટ કાલે જ જવાનું છે એમ આજે આવી ગયા છે વેલ્ડર તરીકે અહીંયા કામ કરે ને વેલ્ડિંગ કામ કરવા માટે ત્યાં જવાનું છે તો ભાઈને હવે આપણે બાય કરીને ઘડી કઈ બેઠા ને પછી જાઉં ઘર તરફ હાલો તું તો બાય કહી દે ઈને ભૂંગળા ખાવામાં તારે જાવું પ્રિય તારે પ્લેન માં જાવું એને હું આવતી હતી આગળ કે આ બેગ છે ને મામાના એક ને બેહાડી દઈ એક બેગ માં હમાય છે એના મામી તીવાન મામી અહાઈ કોલા થેલામાં હમાય છે એમાં હમાઈ જાય ને હે આમ જો મામા ભેગું જાવું એ હે ને પ્લેન થી બીવે બાર પ્લેન આવે ને તો તરત આપણે ચોટી જાય કાલ જોવા જાય આમ જો જાય મામા હું એમાં ની જવાબ પહેલો ને ખાવા પડી ને આલે ખાવો પેડો તારે આ કેનો દીકો છે લે આવતો રે મારો દીકો મારી પાસે આવે હાઈલ ને મારો દીકો આવે લે લે આ તો આવતી ને તો ઊભી રહે તું એનો દીકો છે પપ્પાનો ઓય બાપા તો મારી પાસે નહીં આવી કા ઓય તો મને ન ગમે પ્રિયલ આપણે બે હમણાં કેમ કરતા હતા હાલ તો પપ્પાને કાન પકડી કેમ કરતી હતી કેમ કરતી હતી જોતા અહીં સુઈ જશે પ્રિયલ પેલા સુઈ રાખો પેલા પપ્પાને હરખું આમ રાખવાનું પછી આમ પગ કર લે હવે કેમ કરશે લે આ તો કાન પકડી લે આ છોકરો તો પાછું તો જો બોખુડિયું વેખલા દેખાડતો પાછું એ બસ હવે પપ્પા કરે હવે એના કાન પકડીને કરો ડુક એના કાન પકડો કાન હવે પ્રિયલ ના કાન પકડીને હાલો હા પાછું એક વાર નો તો પપ્પા ને નહીં કરવાનું હવે તારો વારો હાલ હવે તારો વારો એમ નહીં ડિંગ કરવાનું હવે હુઈ જવાનું છે એ 10 વાગવા આવ્યા 10 હવે હુઈ જવાનું આમ પ્રિયલ પપ્પાના આમ જોતા આમ જો તું પપ્પાના કાન ખેંચી તો કાન મોટા થઈ જાય તો
જો એ કાન મોટા મોટા થઈ જાહે એ રેવા દે